ભરૂચ નગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગણતરીના સમયમાં જ રસ્તાઓનું ધોવાણ થઈ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવ થતાં સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। ઝવેરનગર તરફ જવાનો રસ્તો પણ નરકાગાર જેવો હોવાના પગલે સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી। વરસાદની શરૂઆત થતાં જ ભરૂચ નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। ઠેર ઠેર રસ્તાનું ધોવાણ થઈ જતા વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે। ઝવેરનગર વિસ્તારથી શક્તિનગર સુધીનો રસ્તો વ્યવસ્થિત ન બનાવતા ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવ થતાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જતા રોષની લાગણી ફેલાઈ ગઈ છે। અમારી એક જ માંગ છે કે અત્યારે નગરપાલિકાની એ જગ્યા પર હકીકતમાં ખાડા પુરાવા જોઈએ ને આ વસ્તુ કરવી જોઈએ। આ વસ્તુ હકીકતમાં ઘડા માણસ જે પેરાલિસિસના એટેક આવેલા છે, ડાયાબિટીસના પેશન્ટ છે, એ લોકોને કોઈ એટલી બધી તકલીફ છે કે અમારે પૂરેપૂરી વસ્તુ એ કરવી પડે છે। આ વસ્તુ ના થવી જોઈએ। ઝવેરનગરમાં કેટલો ટાઈમથી ગટરની કામગીરીનું ખોદકામ થયેલું છે, જે પૂરેપૂરી રીતે પૂર્ણ થયેલ નથી। ખોદકામ કરી રાખેલું છે, ચીકણી માટી થઈ ગઈ છે। આવનાર જનાર વાહનોને અને વ્યક્તિઓને અને વડીલોને વૃદ્ધોને અહીંયાથી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। જે તકલીફ આજે આવીને કોઈ પડી ગયું અથવા કોઈને જાનહાનિ થઈ તો એના માટે જવાબદાર કોણ રહેશે? નગરપાલિકાએ આ વસ્તુને પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ। નગરપાલિકાનું ધ્યાન કેમ નથી રાખતું? અથવા એ લોકો કામ કરવા માટે સમર્થ નથી? જો આજે આ જ વસ્તુ રહેશે તો પછી માણસ ક્યાં જશે?